ચાલો મિત્રો, પીરિયોડિક ટેબલ આવર્તની અંદર ઇલેક્ટ્રોન રચના. હવે તમે ચેપ્ટર નંબર 2 ની અંદર પરમાણુ બંધારણની અંદર ઇલેક્ટ્રોન રચના વિશે થોડું ભણ્યા હશો, બરાબર છે? તો સૌથી પહેલું તો ઇલેક્ટ્રોન રચના કોને કહેવામાં આવે? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય એ ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. હવે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં થતી હોય છે મિત્રો? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનને સમાવતો જે મુખ્ય ઉર્જા સ્તર છે એ ઉર્જા સ્તરને આપણે કહીએ છીએ મિત્રો કક્ષા કહેવામાં આવે છે. કક્ષા અથવા એને કોષ પણ કહેવાય છે. શું કહે છે મિત્રો? કક્ષા અથવા કોષ કહેવાય. અને આ કોષની અંદર રહેલી ગૌણ ઉર્જા સ્તરો જે હોય એને ઉપકોષ અથવા તો પેટા કોષ કહેવાય. જે આપણે જાણીએ છીએ કે 4 પ્રકારની હોય: S, P, D અને F. આવી કક્ષકો જોવા મળે છે મિત્રો, બરાબર? તો આ જે કક્ષકો જોવા મળે મિત્રો એને આપણે પેટાકોષ કહીએ, એટલે પેટાકોષ અથવા તો ઉપકક્ષા પણ કહી શકાય. હવે આ બધું ભણવાનું આગળના ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયું છે, છતાં તમને બધાને ખ્યાલ હશે કે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય. તો એના માટે આપણી પાસે એક નાનકડી ટેકનિક છે જે મુજબ આપણે ખાસ જોવાના છીએ. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? તો મિત્રો એને માટે તમે બધા જાણો છો એમ મારી જોડે બોલતા જજો. શ્યામ, શ્યામ, પ્રસાદ, શ્યામ, પ્રસાદ, શ્યામ, ડોક્ટર, પ્રસાદ, શ્યામ. પાછું ડોક્ટર, પ્રસાદ, શ્યામ. ફટીચર, ડોક્ટર, પ્રસાદ, શ્યામ. ફટીચર, ડોક્ટર, પ્રસાદ, શ્યામ. રેડી? આ આખી લાઈન થઈ ગઈ મિત્રો. હવે આમાં S ને નંબર 1 થી આપવા મળો, એટલે S જેટલા દેખાય ને એકડાથી નંબર આપો. 1 2 3 4 5 6 ને 7 અને આ આવી ગયું 8. જરૂર નહીં પડે. ચાલો, P ને નંબર આપવાના આપણે 2 થી, કેમ કે પહેલા S હોય, પછી P હોય ને પછી D ને પછી F. તો હવે P ને 2 થી ચાલુ કરું. 2 3 4 5 6 ને 7. રેડી? ચાલો, હવે D ને નંબરિંગ કરીએ આપણે. એને 3 નંબર થી ચાલુ થાય. તો સૌથી પહેલો D હોય એને 3 નંબર આપવાનો, પછી નાને 4, પછી નાને 5 ને પછી નાને 6. રેડી? ચાલો, એવી જ રીતે F ને નંબરિંગ કરો એટલે 4 થી શરૂ કરવાનું. તો આ F4 અને આ F5. હવે મિત્રો તમને હું બીજી એક વાત કહી દઉં કે આ SPDF ની અંદર તમે જાણો છો છતાં બધું ડિસ્કસ કરું છું. S ની અંદર મિત્રો એક જ પેટા કક્ષક છે, એટલે એની અંદર આમાં 2 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવી શકાય વિરુદ્ધ દિશામાં. P ની અંદર 3 બોક્સ છે, એટલે કે 3 પેટા કક્ષકો છે, એટલે એમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. D ની અંદર મિત્રો 5 પેટા કક્ષકો છે, એટલે એનો મતલબ 5 બોક્સ આવે, તો એની અંદર 10 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવી શકાય. આ બધું તમે ભણી ગયા છો. F ની અંદર 7 બોક્સ આવશે, એટલે કે 7 પેટા કક્ષકો હોય. તો 2 4 6 8
10 12 ને હજુ એક 14. તો મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો આના મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, આમાં 6 ઇલેક્ટ્રોન, આમાં 10 ને આમાં આટલા. રેડી? હવે તમે બધા જાણો છો કે આ રીતની કક્ષકોની ઉર્જાનો ક્રમ આવી ગયો. એટલે પહેલા ઇલેક્ટ્રોન જ્યાં સુધી આમાં ન ભરાય ત્યાં સુધી આમાં જતો નથી. બરાબર? એટલે ખાસ તમારે આ ક્રમ યાદ રાખવાનો છે મિત્રો. અને મેં કેવી રીતે કીધું એ તમને યાદ રહી ગયું હશે. હવે રેડી? તમારે બોલવાનું છે બધું જ વસ્તુ 2 વાર. કયા કયા ફરીથી એકવાર જુઓ. શ્યામ શ્યામ, પ્રસાદ શ્યામ, પ્રસાદ શ્યામ, ડોક્ટર પ્રસાદ શ્યામ, ડોક્ટર પ્રસાદ શ્યામ, ફટીચર ડોક્ટર પ્રસાદ શ્યામ, ફટીચર ડોક્ટર પ્રસાદ શ્યામ. બરાબર છે? ચાલો હવે વાત આવે છે મુખ્ય આપણી આવર્તની ઇલેક્ટ્રોન રચના મુજબ. તો આપણે બધા જાણીએ છીએ આવર્તની સંખ્યા કેટલી હતી? 7. તો 1 2 3 આ 4 આ 5 આ 6 અને આ 7. તમે બધા જાણો છો મિત્રો, દરેક આવર્તનો ક્રમ એ જે તે તત્વો આખી લાઈનમાં જેટલા તત્વો એનો મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવતું હોય. હવે દરેક કક્ષા જે છે એ કક્ષાની અંદર, દાખલા તરીકે હું આ કક્ષા નંબર પહેલી કહું, પછી એને બીજાને L કહેવાય, ત્રીજાને M કહેવાય, ચોથાને N કહેવાય, K L M N. તો આમાં મિત્રો માત્ર K કક્ષક જ છે. આ K કક્ષા છે. આ બધા કયા ક્રમ છે? કક્ષાના ક્રમ છે. તો આમાં S હોય, પછી બીજામાં S અને P આવે, ત્રીજામાં S P D આવે, ચોથામાં S P D F આવે. પણ પહેલામાં P અને P કે D કે F આવતું નથી. બરાબર છે? તો ચલો હવે મિત્રો ઇલેક્ટ્રોન રચના પર વાત કરીએ. કોઈ પણ પહેલું તત્વ જે છે, પહેલા આવર્તમાં 2 જ તત્વ છે. તમારા પહેલું તીર કરીને લખવાનું પહેલા આવર્તનું, કે પહેલા આવર્તની અંદર મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય. તો 1 માં ખાલી કઈ કક્ષક છે? તો કે 1s છે. તો 1s ના બોક્સમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2. એટલે પહેલા આવર્તમાં 2 જ તત્વ છે. જુઓ, તો આની ઇલેક્ટ્રોન રચના થાય 1s1 અને આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. હવે આવે છે બીજો આવર્ત. એટલે પહેલા આવર્તમાં 2 તત્વો ભરાઈ ગયા. હવે બીજા આવર્તનું વર્ણન શરૂ કરવાનું. આવર્ત નંબર 2 માં મિત્રો લિથિયમ પરમાણુ ક્રમાંક છે 3. હું અહીંયા લખી દઉં છું 3 થી નિયોન પરમાણુ ક્રમાંક 10 સુધીના તત્વોનો સમાવેશ થાય. તો લિથિયમ ની અંદર બીજો આવર્તમાં આવે એટલે બીજી કક્ષામાં જશે. તો આ 2s આવે અને 2p આવે. તો 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2s માં અહીંયા આવશે 1, આમાં આવશે 2s2. 2s માં 1 અને 2 આ બે ભરાઈ જાય પછી શરૂ કોનામાં થાય? 2p માં. તો અહીંયા આવશે 2s2 2p1. મિત્રો બરાબર જોજો, આ 2s2 ભરાઈ ગઈ, જો આ ભરાઈ ગઈ, આ ભરાઈ ગઈ. હવે વારો આવે આનો. તો એમાં તો મિત્રો 6 સુધી ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. એટલે કે હવે 6 તત્વો સુધી 2p જ રહેશે. તો આ 2s2 2p2 2s2 2p3 2s2 2p4 2s2 2p5 ને 2s2 2p6. એટલે મિત્રો અહીંયા સુધી બધું ભરાઈ ગયું. જો હવે જે નવો ઇલેક્ટ્રોન આવે ક્યાં જશે? 3 નંબરમાં. એટલે એનો મતલબ એમ કે હવે આવર્ત નંબર 3 ની વાત કરવાની. તો તમારું પહેલું સ્ટેટમેન્ટ, બીજું સ્ટેટમેન્ટ ને ત્રીજું સ્ટેટમેન્ટ પૂરું થયું. ફરીથી એકવાર પહેલું સ્ટેટમેન્ટમાં તમે લખ્યું કે આવર્ત નંબર 1 ની અંદર 2 તત્વો હોય છે, હાઇડ્રોજન અને હિલિયમ. આથી તેમની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે 1s1 અને 1s2 હોય છે. 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઇલેક્ટ્રોન લિથિયમ, એટલે હવે આવર્ત નંબર 2 નું નવું તીર કરીને લખવાનું. આવર્ત નંબર 2 માં ઇલેક્ટ્રોન બીજા કક્ષામાં જાય છે, બીજી કક્ષામાં, એટલે કે L કક્ષામાં જાય. તો આથી ઇલેક્ટ્રોન 2s1 માં પ્રવેશ કરે છે. બીજી કક્ષાની અંદર 2s અને 2p બંને કક્ષકો છે. એટલે લિથિયમમાં 2s1 અને બેરિલિયમમાં 2s2 કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય.
આથી બોરોનમાં 2p કક્ષક કે જેમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આથી બોરોન થી શરૂ થાય અને નિયોનમાં 2s2 2p6 ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ જાય. મતલબ કે p કક્ષક પૂરેપૂરી ભરાઈ જશે. હવે આવ્યો ત્રીજો આવર્ત. મિત્રો ત્રીજો આવર્ત આવે એટલે 3 નંબર થી શરૂઆત થાય. તમે ફરીથી જોજો બરાબર. 3s1 આવ્યું અને અહીંયા 3s2 આવ્યું. એટલે s કક્ષક તો ભરાઈ ગઈ કેમ કે s માં મેક્સિમમ 2 જ સમાય. ચલો 2 ભરાઈ ગયા. હવે કોના વારો આવે 3p નો? તો અહીંયા આવી ગયું 3s2 પછી 3p1 પાછું 3s2 પછી 3p2 એમ કરતા કરતા અહીંયા 3p3 અહીંયા 3p4 અહીંયા 3p5 અને અહીંયા આવી ગયું 3s2 3p6. જો 3p માં પણ 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. જ્યાં સુધી 3s અને 3p પૂરી ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આગળ 4s માં જતો નથી. એનો મતલબ એમ કે ત્રીજા આવર્તની અંદર પણ કેટલા તત્વો સમાયેલા છે? 8 જ. કેમ કે 3s અને 3p. હવે જો નંબર કયો આવ્યો? 4. એટલે હવે આપણે આવર્ત નંબર 4 માં જઈશું. તો આવર્ત નંબર 4 માં પોટેશિયમ 4s1 ધરાવે અને કેલ્શિયમમાં ઇલેક્ટ્રોન રચના બને 4s2. હવે 4s 4s પછી આપણને ખબર કે s પછી કયું હોય તો કે p પછી d ને પછી f. તો 4p ભરાય ને એ પહેલા વચમાં જો 3d આવે છે. એટલે અહીં સ્કેન્ડિયમની અંદર 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રવેશ કરે. સ્કેન્ડિયમ કેટલા નંબરનું તત્વ છે મિત્રો? 21 નંબરનું તત્વ છે. અહીં 3d માં ઇલેક્ટ્રોન પ્રવેશ કરતો હોવાથી આને 3d સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે. કઈ સંક્રાંતિ શ્રેણી કહેવાય? 3d સંક્રાંતિ શ્રેણી. પછી 3d2 3d3 એમ કરતા કરતા અહીંયા કેટલું આવશે? 3d10 4s2 3d10 અહીંયા 4s2 3d1 થી શરૂ થયું અને ક્યાં સુધી પૂરું થઈ જાય? ઝિંક માં 3d10. આ તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. કયા તત્વો કહેવાય? પ્રથમ સંક્રાંતિ. જો આ આખું બોક્સ જે દોરું છું અત્યારે એને કહેવામાં આવે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. આ જે ગોળ 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 લાઈન દોરું છું અત્યારે મિત્રો એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. હું અહીંયા લખી દઉં 3d સંક્રાંતિ શ્રેણી અથવા પ્રથમ સંક્રાંતિ શ્રેણી. બરાબર. 10 તત્વો આવ્યા જો 21 થી માંડીને 30. હવે જેવા 3d10 ભરાઈ જાય મિત્રો, આ 4s2 ભરાઈ ગઈ, 3d10 ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4p માં. તો ફરીથી અહીંયા 4s2 3d10 અને હવે આવ્યું 4p1. જો મિત્રો આ 3d10 ના લખો તો પણ ચાલે. તો હવે હું બાજુમાં 3d વગરનું લખી દઉં છું 4s2 4p2 એમ કરતા કરતા 4s2 4p6. બરાબર. હું અહીંયા 3d સહિત લખું મિત્રો. 3d10 ને 4p6. બરાબર. ચાલો એવી જ રીતે આવર્ત નંબર 4 પછી આવે આવર્ત નંબર 5. આવર્ત નંબર 5 માં જો 4p પતી ગયું મિત્રો, 6 ભરાઈ ગયા એટલે હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? આવર્ત નંબર 5 માં. જો 5s આવી ગયું. તો ફરીથી પાછું અહીંયા 5s1 થશે, અહીંયા 5s2 થશે. આ બરાબર જોજો, આ 5s2 છે, આ 5s2. તો પાછું તમે જો 5s ભરાઈ જાય પછી આવે છે પાછું 4d. એનો મતલબ એમ કે સીધું 5p નથી આવતું, 4d આવે. એટલે અહીંયા તમારે પાછું 5s2 4d1. આનું નામ છે એટ્રિયમ. 39 નંબરનું આ તત્વ છે એટ્રિયમ થી કેડમિયમ સુધી. એટલે કે આ 4d જેને કહેવામાં આવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. કયું કહેવામાં આવે? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, જેમાં 5s2
4d10 ઇલેક્ટ્રોન રચના આવે. કઈ મિત્રો આવશે? 4d10. બરાબર. જો 4d10 ભરાઈ જાય એટલે હવે કોનો વારો આવશે? 5p નો. તો અહીંયાની ઇલેક્ટ્રોન રચના ઇન્ડિયમ, એની ઇલેક્ટ્રોન રચના બનશે 5s2 4d10 અને 5p1. ચલો 1 આવ્યું. હવે p માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે? 6. તો જો આ 1, પછી અહીંયા 2, અહીંયા 3 4 5. આ 5p ના જ ઇલેક્ટ્રોન બોલું છું. 5p1 આગળનું તો બેઠું જ રહેશે ને. 5p2 5p3 4 5. તો અહીંયા આવતા મિત્રો બની જશે 5s2 5d10 અને 5p6. સોરી, આ 4d10. રેડી? ચાલો, તો આ આવર્ત નંબર 4 ની વાત થઈ. આવર્ત નંબર 4 માં મિત્રો આ જે ગ્રીન બોક્સ અત્યારે હું બનાવું છું એ બધું કયું છે? તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે. આ બધું દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે. બરાબર યાદ રાખજો. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં આવે? તો કે ચોથા આવર્તમાં. પાંચમા આવર્તમાં કઈ સંક્રાંતિ શ્રેણી આવે? તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એટલે કે 4d શ્રેણી. હવે તમે જુઓ, આપણો ઇલેક્ટ્રોન છેલ્લે ક્યાં ગયો? 5p માં. તો આ 5p6 ભરાઈ ગઈ. હવે નંબર આવ્યો 6. એટલે આવર્ત નંબર 6 માં પહેલો જ ઇલેક્ટ્રોન સીઝિયમમાં 6s1 માં જાય. બેરિયમમાં 6s2 ભરાઈ જાય. 6s પછી મિત્રો 4f આવે. જો અહીંયા આ બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા મિત્રો, પછી 4f આવે. તો અહીંયા આખી એક 4f શ્રેણી છે જે 57 નંબરનું તત્વ લેન્થેનમ લખ્યું છે, અને એની પછી ડાયરેક્ટ જો તમે અહીંયા 72 નંબર આવી જાય છે. એટલે એનો મતલબ એમ કે 58 નંબર થી માંડીને સીરિયમ થી 71 નંબર લુટેશિયમ. આ છે સીરિયમ અને આ છે લુટેશિયમ. એમાં જો 4f ઇલેક્ટ્રોન ગોઠવાય છે. અહીંયા 2 થી ચાલુ થઈને 14. આ ઇલેક્ટ્રોન રચના અપવાદ વાળી હોય એટલે 1 થી કેમ શરૂ નથી એવો કોઈ સવાલ નહીં આવે, કેમ કે 5d નો 1 ઇલેક્ટ્રોન અંદર ઉમેરાઈ ગયો છે. તો 14 ઇલેક્ટ્રોન સુધી ગોઠવાય ને પરિણામે આખું અહીંયા જ બધા બેઠેલા છે. હવે એક જ જગ્યાએ તમે 14 ને ન બતાવી શકો એટલે અહીંયા એક નીચે આખું એક અલગ બોક્સ તમે જુઓ તો ચોપડીની અંદર આપેલું જ છે, જેને કહેવામાં આવે લેન્થેનોઇડ શ્રેણીના તત્વ, અથવા તો એને 4f શ્રેણીના તત્વો કહેવાય. આને કઈ સિરીઝ કહેવામાં આવે? 4f શ્રેણી કહેવામાં આવે. આ તત્વો એ આંતર સંક્રાંતિ તત્વો છે. કયા તત્વો છે? આંતર સંક્રાંતિ તત્વો. પહેલા સંક્રાંતિ તત્વો હતા, આ આંતર સંક્રાંતિ તત્વો છે. કેમ કે આમાં તો તમે જો જુદા જુદા બોક્સમાં મૂક્યા હતા, મતલબ કે દરેકને અલગ અલગ ખાનું. આ તો બધા તત્વો એક જ જગ્યાએ છે એટલે એને નામ આપી દીધું છે આંતર સંક્રાંતિ તત્વો. એનો બીજા બધા બી કારણો છે, ખાલી એક બોક્સમાં મૂક્યું એટલે નથી, પણ એ આપણે આગળ જતા ભણશું. ચલો રેડી મિત્રો? તો અહીંયા 4f ની અંદર ઇલેક્ટ્રોન 14 જેટલા જ્યાં સુધી ગોઠવાય નહીં ત્યાં સુધી ખાનું આગળ જતું નથી. જેવું 14 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય એટલે મિત્રો અહીંયાથી પાછું શરૂ થશે. આ 6s2 જેમ છે એમનું એમ રે. 4f ના 14 ગોઠવાઈ જાય પછી અહીંયાથી ચાલુ થશે 5d2. એમ કરતા કરતા તમે જુઓ તો અહીંયા આવતા 6s2 થાય. 4f 14 આખા ગોઠવાઈ ગયા હોય અને અહીંયા 5d10 પૂરું થઈ ગયું હોય. હવે જેવું 5d10 પૂરું થાય એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 6p માં. તો હવે હું આ બંનેને વચ્ચેનાને લખતો નથી, ડાયરેક્ટ 6s2 અને 6p લખું છું. આ વચ્ચેનાને લખતો નથી. 6s2 ચલો એકવાર લખી દો. 4f 14 5d10 અને 6p 1 થી ચાલુ થયું. જો પછી 1 પછી 2 3 4 5 એમ કરતા કરતા અહીંયા આવતા 6p6 પૂરું થઈ જશે. તો 6s2 4f 14 5d10 અને 6p6.
તો મિત્રો આ આંતર સંક્રાંતિ શ્રેણી 4f આવી ગઈ. એવી જ રીતે જ્યારે આ 6p પૂરું થાય એટલે ઇલેક્ટ્રોન જશે 7s માં. તો અહીંયા પાછું 7s1 7s2 અને પછીના ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 5f સિરીઝમાં જશે. એટલે આને 5f શ્રેણી કહેવાય અથવા એક્ટિનોઇડ શ્રેણી કહેવાય. અને બીજું કયા નામે ઓળખાય 5f શ્રેણી. આ પણ આંતર સંક્રાંતિ તત્વો જ કહેવાય છે, પણ એની અંદર 90 થી માંડીને લોરેન્શિયમ 103 સુધીના તત્વો આવે છે. કેટલા 103. આનું નામ છે એક્ટિનિયમ, આનું નામ છે લોરેન્શિયમ. 103 નંબરનું. જેવું 103 નંબરનું તત્વ પૂરું થશે એટલે આખી 5f સિરીઝ પૂરી થઈ જાય. પછી જેમ અહીંયા 6d1 હતું એમ અહીંયા 6d2 ચાલુ થાય. ડોટ 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 અહીંયા 6d10 પૂરું થઈ જશે. અને જેવું 6d10 પૂરું થાય એટલે 7p અહીંયાથી ચાલુ થાય. આ 7p1 થી માંડીને અહીંયા 7p6 સુધી આવી જાય. મિત્રો તમને યાદ હોય તો ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો આનું એક નામ ફ્લેરોવિયમ આપ્યું હતું અને આનું નામ લિવરમોરિયમ આપ્યું હતું. યાદ આવતું હોય તો બરાબર છે. હજુ બાકીના બધા તત્વોના નામ બાકી છે. ચલો એક લાસ્ટ પિરિયડમાં શીખ્યા એના પરથી એક એમસીક્યુ અથવા એક ગુજકેટ એમસીક્યુ પૂછે. આનું શોર્ટકટ સંજ્ઞા કઈ આપી હતી તો યાદ કરો. એક માટે અન, પાછું એક માટે અન અને 5 માટે પેન્ટ એટલે યુયુપી. તો 117 માટે કયું હશે તો કે અન સેપ્ટિયમ. યાદ આવે છે. 112 માટે કયું હશે અન બાયમ. રેડી. ચલો 113 માટે કયું હશે અન ટ્રાયમ. તો આ મિત્રો થઈ આખી ઇલેક્ટ્રોન રચના આવર્તની. હવે એવી જ રીતે તમે સમૂહમાં વિચારો. મિત્રો સમૂહની અંદર કેવું હશે જો તમે હવે તમારી પાસે બે સમૂહ છે. એક આ આખો સમૂહ લખેલો છે, પછી અહીંયા પણ એક આખો સમૂહ મેં લખેલો છે. તમે કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોન રચના જુઓ તો એક જ કક્ષક હશે. જો અહીંયા s આવ્યું તો અહીંયા પણ s જ આવે. જો પછી એવી રીતે અહીંયા 3d10 આવ્યું એટલે કે d કક્ષક આવ્યું તો અહીંયા d કક્ષક આવ્યું, અહીંયા d આવ્યું ને અહીંયા d આવ્યું. એટલે આનો મતલબ એમ થયો કે સમૂહમાં તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના જુઓ મિત્રો તો બધા તત્વોની કેવી હોય છે એક સરખી હોય છે. એટલે એમ કહી શકાય મિત્રો આવર્તની ઇલેક્ટ્રોન રચના દરેક સ્ટેપ પ્રમાણે એટલે કે જેમ ડાબેથી તમે જમણે આવો એમ આવર્તની ઇલેક્ટ્રોન રચના બદલાતી જાય. પણ સમૂહમાં જ્યારે ઇલેક્ટ્રોન રચના જુઓ તો મુખ્ય ક્વોન્ટમ આંક એટલે આગળનો આંકડો બદલાય. તમે જો હાઇડ્રોજનનો 1s1 છે તો લિથિયમ એની એક્ઝેક્ટ નીચે છે તો 2s1, એક્ઝેક્ટ એની નીચે 3s1, એક્ઝેક્ટ એની નીચે 4s1, 5s1, 6s1, 7s1. એટલે તમે કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોન રચના એક સાથે લખી શકો. તો આપણે આ શોર્ટકટમાં હું તમને એમ કહી દઉં કે મારે સમૂહ નંબર 1 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો હું પહેલા ઇલેક્ટ્રોન રચના લખવા માટે હવે મિત્રો અહીંયા ઉપરનો ભૂસી કાઢું છું. બરાબર છે. તો આપણે એક સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ. તો જો માની લો કે તમને એમ કહે કે સમૂહ નંબર 1 આલ્કલી તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો આપણી પાસે ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન, લિથિયમ, પહેલા તો સોડિયમ. આ નામ આવડવા જોઈએ, એ તમને આગળ શીખવાડી દીધા. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. હવે મિત્રો સૌથી પહેલા એનો નંબર. હવે નંબર લખવા માટે જુઓ પહેલા આવર્તમાં તત્વો કેટલા 2 એટલે અહીંયા 2 ઉમેરાય. હવે કેટલા તો કે 8 તો 8 ઉમેરાય. પાછા આવર્તમાં કેટલા તો કે 8 તો પાછા 8 ઉમેરાય. બરાબર. જો અહીંયા 8 જ છે ને ત્રીજા આવર્તમાં. જો આ આવર્ત નંબર છે. આ પહેલો આવર્ત છે, આ બીજો આવર્ત છે, આ ત્રીજો. હવે ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? આ ચોથા આવર્તમાં જો 1 2 3 અહીંયા 10 આવે. જો 21 થી 30 10 આવી ગયા એટલે આ 2 ને આ 10 12 13 14 15 16 17 ને 18. એટલે હવે 18 ઉમેરવાના આવશે. તો 18 ઉમેરીએ તો આ કેટલું બને 37. પાછા 18 ઉમેરવાના. જો આ આવર્તની અંદર ચોથામાં 37 તો પાંચમામાં 37 જ છે એટલે કે 18 ઉમેરવાના. તો 37 ને 18 થશે 55 અને હવે ઉમેરવાના 32. જો કેમ કે અહીંયા આ 4f શ્રેણીમાં 14 તત્વો આવી ગયા ને એટલે 32 ઉમેરીએ તો આ થઈ જાય 87.
હવે આની ઇલેક્ટ્રોન રચના લખવાની કે તો આપણને એવો ખ્યાલ આવવો જોઈએ કે આ જે છે એ 1s1 છે, પહેલું તત્વ. હવે પહેલું પતી ગયું એટલે એક નિષ્ક્રિય તત્વ કયું આવે? હિલિયમ. તો હવે બીજાની અંદર ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે અહીંયા હિલિયમ ને ચોરસ બોક્સમાં લખી દેવાનું અને આ લખવાનું 2s1. પછીનામાં શું આવશે? 3s1. એની પછીનામાં 4s1, જો આ જ આવશે. પછી આવશે 5s1, પછી 6s1, પછી 7s1. પણ ચોરસ કૌંસમાં શું લખવું? તો સોડિયમની લાઈન આ છે તો એની ઉપરનું લખવાનું, એટલે કે નિયોન લખવાનું. પછી આર્ગોન લખવાનું, પછી ક્રિપ્ટોન લખવાનું, પછી ઝેનોન લખવાનું, પછી રેડોન લખવાનું. થઈ ગયું મિત્રો? આ સમૂહ નંબર પહેલાની ઇલેક્ટ્રોન રચના મેં લખી દીધી. આ ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે, તમારે લાંબી લખવી તો પણ લખી શકાય. દાખલા તરીકે મિત્રો આ એક તમને મેં શીખવાડ્યું. હવે તમને એમ કીધું આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. આ તમે લખી દેજો અહીંયા વિડિયો પોઝ કરી. હવે હું તમને એક બીજા સમૂહની પણ લખતા શીખવાડું. માન લો કે બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખવી છે. રેડી? હવે બીજો સમૂહ કયો છે? આ બેરિલિયમ વાળો છે. તો સમૂહ નંબર 2. તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. ચલો પહેલાનો નંબર તો આવડી જાય. આ છે 4. હવે આની આ પહેલું આવર્ત નથી, આ કયા આવર્તનું છે? બીજું. એટલે હવે 8 ઉમેરવાના. તો 8 ને 4 12, પાછા 8 ઉમેરો એટલે 20, પછી 18 ને 32 એમ ઉમેરશું તો 20 ને 18 થશે 38, 38 ને 18 થશે 56, 56 ને 32 થશે 88. રેડી મિત્રો? ચાલો બીજી લાઈનમાં તમે જુઓ તો અહીંયા પૂરું થાય તો ઉપર કોણ આવી ગયું? હિલિયમ. તો હિલિયમ પછી આવે 2s2. જો આવી ગયું, કેમ કે હિલિયમ 1s2 હતું. આ બીજી લાઈન છે. જો આની ઇલેક્ટ્રોન રચના ns1 છે તો આની ઇલેક્ટ્રોન રચના કઈ હતી? ns2 હતી. જો બીજી લાઈન આવર્ત નંબર 2 એટલે 2s2 મૂક્યું. હવે આ છે 3s2, આ છે 4s2, આ છે 5s2, 6s2, 7s2. તમે બરાબર સમજી લેજો કે જે પહેલું તત્વમાં ઇલેક્ટ્રોન રચના આવે ને એ જ લાઈનમાં બધી આવ્યા કરશે, ખાલી આગળનો આંકડો બદલ્યા કરવાનો. તો હિલિયમની પછી નિયોન, પછી આવે આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન ને પછી રેડોન. તો આ થઈ ગઈ આવર્ત કોષ્ટકમાં આવર્તની ઇલેક્ટ્રોન રચના અને સમૂહની ઇલેક્ટ્રોન રચના. મિત્રો યાદ રાખજો, બંને ઇલેક્ટ્રોન રચનામાં તમને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે આ તત્વનો ઇલેક્ટ્રોન રચના કઈ છે. દાખલા તરીકે હું તમને અત્યારે એક ગુજકેટનો એમસીક્યુ પૂછું, આ બંને લખાઈ જાય એટલે તમને હું અહીંયા એક સવાલ પૂછું. જો પરીક્ષામાં આપણે બે નામ જાણીએ છીએ, એવા બે નામ લો જે મેન્ડેલિફે આપ્યા હતા. એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. ચાલો સૌથી પહેલી વાત તો એ કે એકા એલ્યુમિનિયમ કોણ છે? તો કે ગેલિયમ છે. એકા સિલિકોન કોણ છે? તો કે જર્મેનિયમ છે. હવે આપણને કેમ ખબર પડે કે આ ક્યાં છે? તો આપણે આ પેલા સમૂહને યાદ કરવા પડે કે ભાઈ બોરોન, એલ્યુમિનિયમ ને ગેલિયમ. એટલે આ 13મો સમૂહ છે. 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના કઈ હતી? તો કે NH2 NP1. 14માની NH2 NP2 છે. આપણને બેવની ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ. અહીંયા જર્મેનિયમ છે, અહીંયા સિલિકોન છે. આપણે આ બે ઇલેક્ટ્રોન રચના કેમ આવે એ જોવાની છે. બરાબર? તો હવે અહીંયા નાનકડા અક્ષરે જે લખવું એ બરાબર જોજો. બોરોન, એલ્યુમિનિયમ ને ગેલિયમ. તો બોરોન નો નંબર 5 આવે તો હવે પહેલા કેટલા ઉમેરવાના? 8. તો આ થયું 13 અને આમાં 8 ઉમેરીએ તો 8 ઉમેરાય કે 18 ઉમેરાય? જો આ ત્રીજી લાઈન નું તત્વ છે, બીજી લાઈન નો, ત્રીજી નો આવી ગયો, ચોથી વખતે કેટલા ઉમેરવાના? 18. તો આ થઈ ગયું 31.
31 નંબરનું આ તત્વ છે તો એની પહેલા નિષ્ક્રિય કયો વાયુ આવે? તો આના નંબર વિચારો તો 2 પછી 10 તો અહીંયા આવ્યું 18 18 ને 18 36 તો 36 પહેલાનો કયો આવે? 18 નંબરનો એટલે કે આર્ગોન. આર્ગોન આવ્યું. હવે પહેલી લાઈન છે કઈ? NH2NP6 મુજબ તમે જુઓ તો આ ઇલેક્ટ્રોન રચના જે છે એ ચોથા આવર્તની થાશે. કેમ ખબર પડે ચોથા આવર્તની છે? કેમ કે આર્ગોન ત્રીજા આવર્તનું છે. જો તો એ ચોથા આવર્તમાં આવે 4s2 4p1 પણ એની પહેલા 3d કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એટલે આર્ગોન 4s2 3d10 ને 4p1. એવી રીતે કાર્બન અને સિલિકોનમાં ફરીથી આનો નંબર કેટલો આવશે? 32. જેમ અહીંયા આપણે ગણ્યો એવી રીતે આનો ગણવો પડે તો ગણી દેવાનો. કાર્બન, સિલિકોન ને જર્મેનિયમ 6 6 ને 8 14 14 ને 18 32. ચલો ફરીથી એ જ આર્ગોન આવે અને આ NH2NP2 છે તો ચોથો આવર્ત હોવાથી 4s2 4p2 પણ S અને P ની વચ્ચે કોણ આવી જાય? 3d તો અહીંયા ભરી દેવાનું 3d10. રેડી? તો આ રીતે આખી ઇલેક્ટ્રોન રચના તમારે સમજવાની છે મિત્રો. આ માત્ર સમજૂતી માટે હતું. ચાલો તો હવે અહીંયા ઊભી લાઈનમાં વિચારો. માન લો કે આ ઓક્સિજન છે, આની નીચે સલ્ફર આવે, એની નીચે સિલેનિયમ, એની નીચે ટેલ્યુરમ, એની નીચે પોલોનિયમ, નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ, જર્મેનિયમ, પછી આવે ટીન અને એની પછી આવે લેડ, ફ્લોરિનની નીચે ક્લોરીન, બ્રોમિન, આયોડીન ને એસ્ટેટિન. રેડી? ચાલો મારો વાત તમને સમજાઈ ગયું હશે. પ્રેક્ટિસ કરવા માટે હું હજી એકવાર વિચારું. ચલો આનો નંબર 8 છે તો આનો કેટલો હશે? 16 પછી 18 ઉમેરો. રેડી કે નહીં? એટલે 18 ઉમેરી તો આ થશે 34. 34 માં પાછા 18 ઉમેરો. 8 ને 4 બગડો 52 વધી પડી એટલે આ થશે 52. રેડી? હવે 32 ઉમેરો. 18 18 ઉમેરાઈ ગયા ને? હવે 32 ઉમેરો એટલે આ 4 અને આ 84 થઈ ગયું અને એમાં 32 ઉમેરો એટલે 116 આવી ગયું. જો ક્લિયર? તો મારે તમને કહેવાનો મતલબ એમ છે કે આજે જે તમે સમજ્યા એના પરથી તમને આખા આધુનિક કોષ્ટકમાં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપે તો આવડી જવી જોઈએ. દાખલા તરીકે હું અહીંયા આ ભાગ ભૂસી કાઢું છું મિત્રો. તમે આને બરાબર જોઈ લો અને અહીંયા વિડીયો પોઝ કરીને આવું એક ચિત્ર બનાવી પણ દેજો. હવે હું આને ભૂસી નાખું અને તમે પેલું જે લખ્યું હતું એ મુજબ પણ લખતા શીખવાડું. જો કેવી રીતે તમે મેં કીધું હતું શ્યામ શ્યામ પ્રસાદ શ્યામ પ્રસાદ શ્યામ, ડોક્ટર પ્રસાદ શ્યામ ડોક્ટર પ્રસાદ શ્યામ, ફર્ટીચર ડોક્ટર પ્રસાદ શ્યામ ફર્ટીચર ડોક્ટર પ્રસાદ શ્યામ. 1 2 3 4 5 6 7 અને 8. ચલો પી ને નંબર આપવાના 2 થી 2 3 4 5 આ 6 ને આ 7. ડી હોય એને નંબર આપવાના 3 થી 3 4 5 ને 6. એફ ને નંબર આપવાના 4 થી. રેડી? આ આખો ઉર્જા સ્તર આવી ગયો. હવે મારે લખવું છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. મિત્રો તમને હું ખાસ કહી દઉં છું નંબરિંગ કરતા આવડવું પડે. Z બરાબર 1. ચાલો હવે કેટલા ઉમેરવાના? 8 કે 2? પહેલા આવર્ત હોય તો 2 તો Z બરાબર 3. બીજા આવર્તમાં કેટલા હોય? 8 તો હવે Z બરાબર 11. ચાલો આ પહેલો આવર્ત હતો, આ બીજો હતો, આ ત્રીજો હતો, હવે આવ્યો ચોથો. તો ત્રીજા આવર્તમાં કેટલા તત્વો છે? 8 જ છે તો Z બરાબર 19. ચોથા આવર્તમાં મિત્રો કેટલા તત્વો છે? તો કે 18.
તો અહીંયા આવ્યું Z બરાબર 37. પાંચમા આવર્તમાં પણ કેટલા? તો કે 18. તો છઠ્ઠા આવર્તના પહેલા તત્વનો નંબર પડે 37 ને 18 55. હવે આવ્યું 4f સિરીઝ એટલે કે 32 તત્વ. તો 32 તત્વ આવે મિત્રો એટલે Z બરાબર થઈ ગયું 87. હજુ નીચે હોત તો બીજા 32 ઉમેરી દે. ચાલો, એક જ ઇલેક્ટ્રોન, ફરીથી એકવાર, S માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2, P માં 6, D ની અંદર 10 અને F ની અંદર 14. ચલો મૂકતા જાઓ. 1s1. ચલો હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવીએ. તો અહીંયા 2 ગોઠવાય ને અહીંયા 1 ગોઠવાય, તો આમાં બોલાય 1s2 2s1. ચલો રેડી. હવે 11 ગોઠવો. ચલો 2 અહીંયા, 2 ને 2 4, 4 ને 6 10. હવે 1 અહીંયા આવી જશે તો ફરીથી લખાય 1s2 2s2 2p6 ને 3s1. જો અહીંયા 1 આવી ગયું. ચાલો હવે 19 ઇલેક્ટ્રોન ને ગોઠવો. તો 2 4 ને 6 10, 10 ને આમાં ગોઠવાય 2 એટલે 12, 12 ને આમાં ગોઠવાય 6 એટલે 18 અને અહીંયા ગોઠવાશે 1. તેનો મતલબ 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. બરાબર છે. ચાલો હવે 37 ગોઠવીએ. 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18, 18 ને આમાં ગયા 2 20, 20 ને આમાં ગયા 10, 30, 30 ને આમાં ગયા 6 અને આમાં આવ્યો 1. તો અહીંયા સુધીનું બધું લખી દઈએ. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 પછી આવ્યું 3d10 4p6 અને 5s1. તમે મિત્રો આ મારા ગ્રીન બોક્સ ને જુઓ. જો અહીંયા છેલ્લું જુઓ. બધામાં એક જ સરખું છે. કયું? તો ns1. n બરાબર 1, પછી 2, પછી 3, પછી 4 ને પછી 5. ચલો હજુ એકવાર 55 ઇલેક્ટ્રોન ગોઠવીએ. મિત્રો બરાબર જોજો. S માં 2, P માં 6, D માં 10 ને F માં 14 જ ગોઠવવાના. એનાથી વધારે જાય તો પાછળ જવા દેજો. ચલો અહીંયા સુધી કેટલા થયા હતા યાદ છે? 36. 36 ને 2 38, 38 ને 10 48, 48 ને 6 54, 54 ને 1 55. થઈ ગયું. ચલો અહીંથી લખતા જઈએ. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 4d10 5p6 અને 6s1. તો તમે પાછું ગ્રીન બોક્સ ને જુઓ તો 5s1 પછી કયું આવ્યું? પાછું 6s1. હવે મિત્રો આ તમે જાતે બનાવી દેજો. આવી જ રીતે જવા દેવાનું. તો મિત્રો તમે અહીંયા જુઓ તો આ ઇલેક્ટ્રોન રચના કોની છે? આટલું 1s2 કોની આવે? તો કે હિલિયમ ને. એટલે આને ટૂંકું આપણે આવું લખ્યું હતું, હિલિયમ 2s1. આ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 6 ને 2 8 ને 2 10. 10 કયો નંબર નું તત્વ છે? તો કે નિયોન. એટલે આપણે એને આમ લખેલું. આ બધા નિષ્ક્રિય વાયુ. જો તો હવે કયું આવશે? આ 18. જો 2 4 ને 6 10, 10 ને 2 12 ને 6 18. 18 એટલે કોણ આવે મિત્રો? આર્ગોન. તો આર્ગોન 4s1. શું છે? આ s છે મિત્રો. જોજો અહીંયા દેખાતું ન હોય તો ફરીથી લખી દો 4s1. ચલો આર્ગોન પછી આ કયા તત્વની ઇલેક્ટ્રોન રચના હશે? તો ટોટલ ઇલેક્ટ્રોન ગણીએ તો અહીંયા સુધી 18 હતા. 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 6 36, 36 એટલે ક્રિપ્ટોન. તો આને કેવી રીતે લખાશે? તો કે ક્રિપ્ટોન 5s1. પછી આ છે ઝેનોનની. એટલે ઝેનોન 6s1. રેડી? તો આ શોર્ટકટ ઇલેક્ટ્રોન રચના, લાંબી ઇલેક્ટ્રોન રચના બધી જ પૂરી થઈ ગઈ.
તો મિત્રો આજે તમે ચોપડીમાંથી કેટલું લખશો? તો ચોપડીમાંથી આવતમાં રહેલી ઇલેક્ટ્રોન રચના અને સમૂહની ઇલેક્ટ્રોન રચનાનું વર્ણન જે છે એ ચોપડીમાંથી બેઠું લખવાનું અને ત્યારબાદ આ બધી સમજૂતીને ફરીથી એકવાર વાંચી જવાની. ઓકે, બસ આજનું કામ આટલું રાખીએ. જય સ્વામિનારાયણ, જય હિન્દ. બાપરે.